નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સમાંતર શ્રેણી જે બોર્ડની પરીક્ષામાં પૂછાય 2026 એવા અગત્યના દાખલા જોઈશું. તો અહીં સમાંતર શ્રેણી પહેલાં જોઈએ ઉદાહરણ નંબર 8. અહીં તમને રકમ આપેલી છે. સમાંતર શ્રેણી 10, 7, 4 ... -62. શું આપેલું? કે સમાંતર શ્રેણી ઉદાહરણ નંબર 8. સમાંતર શ્રેણી 10, 7, 4 ... -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. તમને એ શું કીધું? 11મું પદ શોધો. શું કરવાનું? છેલ્લેથી 11મું. તો જ્યારે છેલ્લેથી 11મું પદ શોધવાનું કીધું હોય ત્યારે તમે શ્રેણીને ઉલટાવી દો. તો અહીં લખીએ આપણે શ્રેણી ઉલટાવતા. શ્રેણી ઉલટાવ એટલે જે છેલ્લું પદ હતું -62 એ પ્રથમ પદ થશે. ... ત્રીજું પદ છેલ્લેથી ત્રીજું, બીજું પદ છેલ્લેથી બીજું અને પ્રથમ પદ છેલ્લું પદ થશે. ચાલો અહીં કિંમત મૂકી દઈએ. એ એટલે પ્રથમ પદ, ડી એટલે તો કે છેલ્લા પદમાંથી આગળનું પદ બાદ. છેલ્લું પદ આપણું આ 10 ગણાશે, એનાથી આગળનું પદ ક્યુ બાદ કરવાનું 7. 10 માંથી 7 જાય 3. n બરાબર છેલ્લેથી 11મું પદ. શ્રેણી તમે ઉલટાવી નાખી એટલે આપેલું કેટલામું પદ થશે? 11મું પદ. હવાનું સૂત્ર આવશે an બરાબર a + n - 1 કૌંસની બહાર d. n ની જગ્યાએ કેટલા લખવાના? 11. a એટલે પ્રથમ પદ -62. n 11 ઓછા 1 ની કિંમત 3. તો -62 + 11 માંથી 1 જાય તો 10 કૌંસમાં 3. -62 પ્લસ આ બંનેનો ગુણાકાર થાય 10 તેરી 30. 30 માંથી 62 ન જાય નિશાની ઓછાની. 62 માંથી 30 જાય તો 32. 11મું પદ તમને કેટલા મળ્યું? -32. લખવાનું છેલ્લેથી પદ -32. ફરીથી એક વાર જોઈએ. સમાંતર શ્રેણી 10, 7, 4 ... -62 છેલ્લેથી 11મું પદ શોધો. તો અહીં તમારે છેલ્લેથી 11મું પદ કે આ શબ્દ આવે. જો છેલ્લેથી 11મું પદ શોધો એટલે શ્રેણી તમે ફરજિયાત ઉલટાવી દો. ઉલટાવી દે એટલે જે છેલ્લું પદ હતું -62 એ પ્રથમ પદ થાય. પછી ... ત્રીજું પદ હતું પહેલું, બીજું, ત્રીજું એ છેલ્લેથી ત્રીજું થાય. બીજું પદ હતું એ છેલ્લેથી બીજું થાય. પ્રથમ પદ છેલ્લું પદ થાય. હવે આપણે કિંમત લખી. a ની કિંમત તો -65. a એટલે પ્રથમ પદ. d એટલે તો કે છેલ્લા પદમાંથી આગળનું પદ બાદ કરવાનું એટલે 10 માંથી 7 જાય તો 3. n એટલે છેલ્લેથી 11મું પદ શોધો એટલે 11. 20મું પદ કહે તો 20. આ એનું સૂત્ર છે એનું nમું પદ શોધવાનું સૂત્ર. કિંમત મૂકીએ. n એટલે 11, a એટલે -62, n એટલે 11 ઓછા 1, d ની કિંમત 3. -62 11 માંથી 1 જાય તો 10 કૌંસમાં 3. -62 પહેલા આ બાજુનો ગુણાકાર થાય 10 તેરી 30. 30 માંથી 62 ન જાય નિશાની ઓછા. 62 માંથી 30 જાય તો 32 પણ કેવા? -32. ચાલો હવે એના પછીનો બીજો દાખલો કયો? ઉદાહરણ નંબર 8 પતી ગયું. હવે સ્વાધ્યાયનો દાખલો કે ભાઈ 3 અંકની કેટલીક સંખ્યા 7 વડે વિભાજ્ય. 3 અંકની સંખ્યા કીધી અને 7 વડે વિભાજ્ય. તો 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 100 થી ચાલુ થાય. ચાલો 99 બે સંખ્યા થઈ. 99 મેકું એટલે 100. 3 અંકની એટલે 1, 2, 3 અંક હોય. 7 ભાગ ચલાવો. 7 × 7. 10 માંથી 7 જાય 3. બરાબર. હવે 7 ચોક 28, 7 × 5 = 35. અહીં કેટલા લેવા પડશે? 5. 7 × 5 = 35. એટલે સમાંતર શ્રેણી તમારી ચાલુ થશે 105
105 105 में 7 उमेरो 112 119 डॉट डॉट डॉट। હવે છેલ્લો અંક કયો આવશે જોઈએ આપણે તો 3 અંકની નાના મોટા મોટી સંખ્યા હોય તો 999 બરાબર અહીંયા 9 નહીં આવે 9 ની જગ્યાએ બીજી રકમ 7 ના ઘડિયામાં એડજસ્ટ થઈ લખવી પડશે બરાબર 7 વડે વિભાજ્ય તો આને ભાગ્યા 7 કરી 7 એકુ 7 9 માં 7 જાય 2 ઉપરથી જાય 9 7 ચોક 28 એક વહી ગયો હવે 7 દુ 14 અહીંયા કેટલા આવશે 4 તો છેલ્લી સંખ્યા કઈ આવશે 994 ચાલો ફરીથી જોઈ લઈએ 3 આંકડાની મોટા મોટી સંખ્યા કઈ એટલે 909 બરાબર હવે 7 વડે ભાગ કરો 7 એકુ 7 9 માં 7 જાય તો 2 પછી 3 9 7 ચોક 28 9 માંથી 8 જાય તો 1 હવે અહીંયા તમારે કેટલા લેવો પડશે 9 લઈએ તો 7 ના ઘડિયામાં 19 આવે નહીં તો 7 ના ઘડિયામાં આવી રકમ કઈ તો 7 દુ 14 4 લખો તો 7 દુ 14 થાય તમારે એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે 994 ચાલો આગળ હવે તમે શું કીધું 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય તો કે આ સંખ્યાઓ કેટલી થાય 105 112 119 126 એ ક્યાં સુધી લેવાનું 994 સુધી એ સંખ્યાઓ ટોટલ કેટલી થાય તો એના માટેનું સૂત્ર an આવશે ચલો an એટલે છેલ્લું પદ કેટલું 994 a એટલે પ્રથમ પદ 105 n તમને નથી આપેલા d કેટલા આવશે તો કે 7 વડે વિભાજ્ય 112 માંથી 5 જાય તો 7 અને અહીંયા લખું લખી શકો a2 - a1 112 માંથી 105 જાય એટલે 7 105 આ સાઈડ આવો તો માઈનસ n - 1 12 7 994 માંથી 105 બાદ કરીએ 4 માં 5 3 જાય 10 ખોલી તો 8 10 ને 14 14 માં 5 જાય 9 8 9 માં 1 જાય તો 8 889 બરાબર હવે 7 અને n - 1 ને કેવો સંબંધ ગુણાકારનો 7 આ સાઈડ આવે તો ભાગાકારમાં 8 889 ભાગ્યા 7 બરાબર n - 1 હવે 8 8 9 ભાગ્યા કેટલા કરીએ 7 ચાલો 7 એકુ 7 એક વડે ઉપરથી જાય 8 7 2 14 4 વડે ઉપરથી જાય 9 27 2 49 727 સાહેબ આનો છે રૂટ 727 સોરી 700 નહીં 7 એકુ 7 127 રિફ્લેક્શન થાય એટલે દેખાતું નથી 127 બરાબર તો આ 127 માઇનસ 1 આ સાઈડ આવે તો પ્લસ 1 બરાબર n બરાબર 128 લખો ને કે ભાઈ 3 અંકની નહીં હા 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો 128 ચલો બે દાખલા ક્લિયર થઈ ગયા હવે ઉદાહરણ નંબર 11 અને 13 જોઈએ चलो उदाहरण नंबर 11 उदाहरण नंबर 11 આપી સમાંતર શ્રેણી 8 3 માઈનસ 2 ડોટ ડોટ ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો ચાલો તો સરવાળાનું સૂત્ર પહેલા આપણે વર્ગીકરણ કરી દઈએ a એટલે 8 b બરાબર a2 - a1 a2 3 a1 8 3 માંથી 8 ન જાય -5 n બરાબર કેટલા લેવાના તો કે તમારે 22 પદોનો ધ્યાન રાખજો સરવાળાનું સૂત્ર આવશે ચાલો સરવાળાનું સૂત્ર મૂકીએ Sn બરાબર n ના છેદમાં 2 છગડીયા કૌંસમાં 2a છગડીયો કૌંસ લખો મોટો કૌંસ લખો n - 1 કૌંસની બાટી કૌંસ પૂરો n કેટલા લેવાના 22
n ભાગ્યા 2 એટલે 22 ભાગ્યા 2 2a તો 2 કૌંસમાં 8 n 22 ઓછા 1 d ની કિંમત -5. ચાલો 22 ને 2 વડે છેદ ઉડે તો કે હા 11 દુ 22 2 8 16 વત્તા 22 માંથી 1 જાય તો 11 કૌંસમાં -5. ચાલો 11 ના 11 બરાબર 16 ના 16 વચ્ચે ઓછે ઓછા આ બેનો ગુણાકાર થાય આ પ્લસ ના માઇનસ પ્લસ માઇનસ માઇનસ ડી ની કિંમત માઇનસ હોય ત્યારે અહીં માઇનસ આવે 11 50 55. હવે 16 માંથી 55 જાય ન જાય તો નિશાની માઇનસ ની 55 માંથી 16 બાદ કરો 55 - 16 15 માં 6 ન જાય 9 15 માં 6 જાય 9 4 માંથી 1 જાય 3 39 પણ કેવો માઇનસ 39 ને 11 નો ગુણાકાર 1 9 0 1 9 9 1 3 3 1 9 9 1 3 3 9 9 3 12 3 1 4 429 પણ કેવા -429 આ S22 એટલે ભાઈ 22 પદોનો સરવાળો -429 થાય. ચાલો ફટાફટ ઉદાહરણ નંબર 11 પતી ગયું. ચાલો બાજુમાં જોઈ લઈએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ 13 એક્ઝામ્પલ 13 સમાંતર શ્રેણી 24 21 18 ડોટના કેટલા પદોનો સરવાળો થાય. આ રીતે પ્રશ્ન તમને પૂછ્યો. ચાલો તો આ દાખલો આપણે આમાં શું સૂત્ર આવશે? સરવાળાનું સૂત્ર આવશે. ચાલો a એટલે પ્રથમ પદ, b એટલે a2 - a1, a2 એટલે પ્રથમ બીજું પદ, a1 એટલે બાહ્ય પ્રથમ પદ, a2 એટલે બીજું પદ, -a1 એટલે પ્રથમ પદ. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 21 માંથી 24 જાય ન જાય તો નિશાની ઓછાની, 24 માંથી 21 જાય તો d / માઇનસ. હવે અહીંયા તમને n આપેલો નથી કારણ કે કેટલા પદોનો સરવાળો કીધો. Sn બરાબર તો કે Sn બરાબર 78 લેવાના. Sn નું સૂત્ર શું કામ આવ્યું? કારણ કે તમને સૂક્ષ્મ શબ્દ આપેલો સરવાળો કે એટલે Sn નું સૂત્ર આવે ને આવે. ચાલો આગળ વધીએ. Sn નું સૂત્ર મૂકી. Sn બરાબર n ના છેદમાં 2 છગડીયો કૌંસ લખો, મોટો કૌંસ લખો. ચાલો એનું સૂત્ર Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n - 1 કૌંસ / d મોટો કૌંસ પૂરો. Sn ની કિંમત તમને કેટલી આપેલી? 78. S 78 નથી લખવાનું, Sn ની કિંમત 78. ચાલો n અહીંયા તમારે શોધવાનો એટલે n ના છેદમાં 2 a એટલે પ્રથમ પદ 24 n ઓછા ની કિંમત છે માઇનસ કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો. 2 આ સાઈડ આવે તો 78 દુ તો 2 8 2 7 14 15 256 થાય. 24 દુ 48. ચલો આ કૌંસ પણ ખોલી દઈએ. વચ્ચે ઓછા n ને 3 વડે ગુણ્યા તો 3n માઇનસ પ્લસ 3 1 156 બરાબર n કૌંસમાં -3n 48 ને 3 51. તો 156 બરાબર n ને 3 વડે ગુણ્યા તો -3n નો વર્ગ, n ને 51 વડે ગુણ્યા તો 51. આને તમારે દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને કિંમત શોધવી પડશે. ચાલો શોધીએ. આ દાખલો આપણે સાફ કરી દઈએ. બરાબર. ચલો શું આવ્યું? -3n વર્ગ જમણી સાઈડ, ડાબી સાઈડ આવે તો પ્લસ
5 જમણી સાઈડે ડાબી સાઈડ આવે તો માઇનસ 156 એમને એમ જ રહેશે પ્લસના પ્લસ બરાબર 0 બરાબર. જો -3n વર્ગ બરાબર ની જમણી સાઈડે ડાબી સાઈડ આવે તો માઇનસના પ્લસ આ +5 હતા પહેલા આ સાઈડ હતા આ સાઈડ આવે એટલે -156 ડાબી સાઈડે છે એટલે પ્લસના પ્લસ. હવે અહીંયા તમારે ભાગ પાડવો પડશે 156 ગુણ્યા 3 આપણે અહીં લખીએ 156 ગુણ્યા 3 17 18 15 468 ના ભાગ પાડવાના પ્લસ કરતા -5 થાય. કંઈક મિસ્ટેક થઈ ગઈ છે મિસ્ટેક. કેટલા પદોનો સરવાળો 78 થાય 24 21 માંથી 24 બરાબર n 24 21 ચાલો બરાબર SN 78 બરાબર n ના છેદમાં 2 24 દુ 48 -3 પ્લસ 3 48 ને 3 51 -3 એનો વર્ગ પ્લસ 51 થઈ ગયા સાહેબ. ચાલો 51n. હવે 156 ગુણ્યા 3 તો કેટલા થયા 468 ના ભાગ પ્લસ કરતા 51 થાય. ચાલો આના ભાગ પાડતા શીખવાડો તમને. ચાલો 156 ગુણ્યા 3 તો 156 કેમ થાય તો 5 ભાગ ચાલશે ના 3 ગુણ્યા 5 3 × 5 = 15 3 × 2 = 52 અને ગુણ્યા 3 52 ના પાછા ભાગ પાડીએ 13 ચોક 3 એમને બરાબર. આપણે 51 જોઈએ ને બરાબર તો 13 × 3 = 39 અને 4 × 3 = 12 કરો સરવાળો 9 2 3 ને 4 ને 5 51 થઈ ગયા. તો એક 39 ને બીજો 12 ભાગ પડશે. તો અહીંયા લખીએ આપણે 39n અને 12n + 156 બરાબર 0. હવે જો છેલ્લું પદ પ્લસ ને મધ્યમ પદ માઇનસ તો બંને માઇનસ આવશે. ચાલો આમાંથી કોમન 3n તો n - 13 નિશાની ઓછાની n - 13 12n માંથી n અંદર તો કોમન 12 આના આવવું પડશે n - 13 3n - 12 બરાબર 0. n - 13 બરાબર 0 અથવા n - 12 બરાબર 0 તો n બરાબર 13 અથવા 3n બરાબર 12 તો n બરાબર 12 ભાગ્યા 3 તો n બરાબર 4. એ જવાબ આવશે 13 અથવા 4. આ ઉદાહરણ નંબર 13.